સતયુગના દ્વારપાલ હતા જય અને વિજય, અને સનત કુમારના શાપથી એમનો જે પહેલો જન્મ થયો એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. હિરણ્ય એટલે સોનું, અને અક્ષ એટલે કે જેને આંખમાં બધું સોનું જ સોનું દેખાય, સોનું પાછળ દોડે. અને હિરણ્યકશ્યપુ, કશિપુ મતલબ પથારી, કે સોનાની પથારી પર સુનારો, મતલબ લોભના અવતાર થયા. બે સનત કુમારના શ્રાપથી જય વિજયનો જે જન્મ થયો એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. તો અતિ લોભના અવતાર. અતિ લોભ પાપનું મૂળ. આપણે બધું આવું કહેતા હોય પણ છતાં આપણને લોભ થાય, આ લઈ લઉં, આ લઈ. તો એ લોભનો અવતાર જ્યારે થયો ત્યારે હિરણ્યાક્ષને મારવા માટે ભગવાને વારાહ રૂપે અવતાર લેવો પડ્યો, અને હિરણ્યકશ્યપુને મારવા માટે નૃસિંહ ભગવાને અવતાર લેવો પડ્યો. ભગવાને મારવા એટલો લોભ વધી જાય, એટલો લોભ કે આનો કોઈ દ્વારા મેળ નહીં પડે. આપણે એમ કહીએ ને, કોઈને સમજાવીને થાકીએ તો એમ કે ભાઈ હવે તો એને ભગવાન જ બચાવે તો બચાવે, આપણું કોઈ ચાલે નહીં, ભગવાન બચાવે. તો ત્યાર પછી જે અવતાર થયા એ રાવણ અને દુર્યોધન, જય વિજયનો સનત કુમારના શાપથી. તો રાવણ અને દુર્યોધન એ કામના અવતારો. અતિ કામી, કામના, ખૂબ કામ. કામના મતલબ ઈચ્છા, અનેક પ્રકારની ઈચ્છા. તો કામના અવતારો થયા એટલે રામને અવતરવું પડ્યું. કામને ભાંગવા માટે રામને અવતરવું પડ્યું, એઓને મારવા માટે. અને ચોથો અવતાર શિશુપાલ અને દંત વક્ર, કે ક્રોધના અવતાર. વારંવાર ક્રોધિત. અત્યારે તો શિશુપાલ ને દંત વક્ર બે જ હતા. અત્યારે તો ઘરે ઘરમાં આવા ક્રોધિત અવતાર જોવા મળે. ઘરે ઘરમાં વૃત્તિથી પાણીનું ગ્લાસ ટાઈમ પર ન આપે, ડબ્બો ટાઈમ પર ન મળે તો શિશુપાલ, ને પછી એમ આશ્વાસન લઈ કે આ ગયા જન્મમાં શિશુપાલનો અવતાર હતો કે કેમ. જરા ખાવાનું તીખું થઈ જાય, જરા ખાવાનામાં મીઠું ઓછું રહી જાય તો ક્રોધિત અવતાર. અને પછી શું આશ્વાસન લે? આનામાં તો શિશુપાલનો અવતાર છે, પરશુરામનો અવતાર છે. પરશુરામમાંથી પરશુ કાઢી નાખે તો રામ જ રહે. પણ એ કેવી રીતે કાઢવું, એની માવજત કેવી રીતે કરવી, આ બધું આપણી અંદર જ છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. આ પૂરું બ્રહ્માંડ જેનું બન્યું છે એનું જ આખું આ પિંડ બન્યું છે, અને એમાં જ બધું છે. એમાં આપણે કેવી રીતે કરવું? તો એ ક્રોધના અવતારને મારવા માટે કરુણા રૂપી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. તો આ જય વિજયના સનત કુમાર દ્વારા જે કંઈક અવતારો થયા, તો શિવ પુરાણનું મહાત્મા તો જેટલું ગાઈએ એટલું ઓછું છે. મહિમ નહ પારમ તે પરમ વિદુષો યદ સદસી સ્તુતિર બ્રહ્માદીના મપિત દવસન્ના સ્તોય ગિરહ અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધિ ગુણન અસીત ગિરિસમ. કે આખું આ ધરતી છે ને, એ ધરતીનો કાગળ બનાવે. આ જેટલા પણ સાગર છે આ બ્રહ્માંડમાં એની સાહી બનાવે, અને જેટલા પણ વૃક્ષો છે એ વૃક્ષોની કલમ બનાવે, તોય એનું મહાત્મા લખી શકાય એમ નથી. આમ થયું છે. એટલું મહાત્મા છે, એટલો મહિમા છે. આખી જિંદગી વહી જાય તો પણ કોઈ એમ ન કહી શકે અમે પૂરેપૂરો મહિમા બતાવી દીધો. એ દરેકની અનુભૂતિ જુદી જુદી હોઈ શકે. દરેકને પ્રભુ એમના સમયે એ મહિમાની અનુભૂતિ કરવાનો મોકો આપે જ આપે છે. ફક્ત જરૂર છે વિવેક બુદ્ધિની.
અને એ વિવેક બુદ્ધિ માટે સદા અને સદા શંકરની જય કરવી પડે, શંકરનું સ્મરણ કરવું પડે. કામ, ક્રોધ, લોભ એ જે ચોથો જય વિજયનો અત્યારે કળિયુગમાં આપણે જોઈ રહ્યા છે. સોનક ઋષિને સૌથી પહેલા સુતજીએ એમ જ કહ્યું કે એક સમય એવો આવશે, સમય એવો આવશે કે મહત સંસ્કૃતિ કો ભૂલે જા રહે. મહાન લોકો છે એ સંસ્કૃતિને ભૂલી જશે. જેને ખરેખર સંસ્કૃતિ, મહાન લોકો સંસ્કૃતિ ભૂલી જશે, મહત સંસ્કૃતિ કો ભૂલે જા. સરળ પ્રકૃતિ સે બિછુડ જા રહે. જે સરળ લોકો હશે એ પ્રકૃતિથી દૂર જતા જશે અને ગલત વિકૃતિ में ફસે જા, ગલત વિકૃતિમાં ફસતા રહેશે. ઈશ્વર જાને હમ કહા જા રહે. કે એવો સમય આવશે કે બધા વારંવાર ભગવાન ભગવાન એમ તો કહેશે, પણ ભગવાનને કહેશે કે આ શું કરી નાખ્યું, શું બનાવી દીધું. એટલા આપણે એકબીજાને ભૂલી જઈશું. એકબીજાનો સાથ સહકાર, એકબીજાને કરેલી મદદ કોઈ કોઈનું યાદ નહીં રાખશે. જેના પર વિશ્વાસ રાખ્યો હોય એ જ વિશ્વાસઘાત કરે અને એ સૌથી મોટું પાપ કહ્યું છે. તો એના માટે એ કામ, ક્રોધ, લોભ દરેકની અંદર અત્યારે છે. કોઈકનામાં ઓછા અંશે છે, કોઈકનામાં મહદ અંશે છે, કોઈકનામાં થોડું વધારે છે. દરેકની અંદર કામ હોવાનો જ, ક્રોધ હોવાનો, લોભ અને હોવો જ જોઈએ. આપેલું છે ભગવાને. ઉર્જા હશે જ નહીં તો એને તમે પરિવર્તિત કેવી રીતે કરશો? અંદરથી ક્રોધ બી આવવો જોઈએ, લોભ બી થવો જોઈએ, મોહ બી થવો જોઈએ, પણ એને પરિવર્તિત કેવી રીતે કરશું? ભોગ જીવનને ભાવ જીવન અને ભાવ જીવનને ભદ્ર જીવન સુધી લઈ કેવી રીતે જઈએ? કોઈ જો એમ કે તમે ક્રોધ છોડીને આવો, લોભ છોડીને આવો, જે બધું છૂટી જ જશે તો જીવવા જેવું કઈ રહેશે જ નહીં. થોડું ઘણું તો રહેશે જ, કારણ કે એ ઉર્જા ભગવાને બનાવી છે. પણ એનું આપણે કાલે કહ્યું એમ પંચાયતનો વિષય કે કામ રાખીશું પ્રભુ ભજનમાં, કામ રાખીશું પ્રભુ ભજનમાં, ક્રોધ રાખીશું ઇન્દ્રિય દમનમાં. બીજાને સુધારવામાં આપણો જેટલો સમય જાય એના કરતા મને કેમ ગુસ્સો આવ્યો, એ મારી ઇન્દ્રિયોનું કેવી રીતે કંટ્રોલ કરી શકું, આવી પરિસ્થિતિમાં હું શાંત કેવી રીતે રહી શકું. બીજાને જીતે એ વીર કહેવાય, પણ પોતાની જાતને જે જીતે ને એને મહાવીર કહેવાય. પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ, એ આપણને શિવ પુરાણ સમજાવે છે. તો આઈએ કામ રાખીએ પ્રભુ ભજનમાં, ક્રોધ રાખીએ ઇન્દ્રિય દમનમાં, લોભ રાખીએ સત્સંગ માટે, મોહ રાખીએ આપણી સંસ્કૃતિ માટે, ઈર્ષ્યા રાખીએ આસુરી સંપત્તિ માટે.